પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે દીકરાઓ અકાઉન્ટની અંદર આપણે બે રીતે તૈયારી કરી શકીએ છીએ. કઈ બે રીતે? નંબર 1 કે તમે લોકો શું કહેવાય કે વિભાગ વાઇઝ જાઓ, અને નંબર 2 કે ચેપ્ટર વાઇઝ જાઓ. ચેપ્ટર વાઇઝ જાઓ તોય વાંધો નથી, વિભાગ વાઇઝ જાઓ તોય વાંધો નથી. બરાબર. હું તમારી જગ્યાએ હોય તો હું શું કરું? હું વિભાગ વાઇઝ જાઉં. કેમ વિભાગ વાઇઝ જાઓ? તમારા મગજમાં ક્લિયર રહે કોન્સેપ્ટ કે ભાઈ આ વિભાગ થઈ ગયો, આ વિભાગ થઈ ગયો, આ વિભાગ થઈ ગયો અને આ વિભાગ થઈ ગયો, વાર્તા થઈ પૂરી. અને આપણે ચેપ્ટર વાઇઝ જવું હોય તો ચેપ્ટર વાઇઝ પણ જઈએ, ચેપ્ટર વાઇઝ જઈએ. ચાલો હું તમને વિભાગમાં સમજાવતો જઈશ કયું ચેપ્ટર કયા વિભાગમાં આવશે એવી રીતના. બરાબર ને? ચલો નંબર 1 પહેલા દિવસે શું કરવાનું. હવે દીકરાઓ પાર્ટ 1 માંથી ચેપ્ટર નંબર 1 પહેલા દિવસે કરવાનું તમારા લોકોને. ચેપ્ટર નંબર 1 ઉભા રહો ભાઈ, આપણી હાથથી વધારે મજા આવશે. ટૂમ ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1માં 11 દાખલા છે. એ 11 દાખલા જેવા સેમ ટુ સેમ 11 ઉદાહરણ છે. આ 22 દાખલા કરી લ્યો એટલે આમાંથી કોઈ પણ એક દાખલો તમને એક્ઝામમાં બેઠો પૂછાઈ જાય, નામ બદલાય, રકમ ન બદલાય અને 3 માર્ક્સ તમારા રોકડા આવે. 11 દાખલા કરતાં હું એવું વિચારું છું કે તમે દિવસની 6 કલાક જ મહેનત કરો છો. દિવસની કેટલી કલાક મહેનત કરો? 6 કલાક. એટલે 6 કલાકના હિસાબથી હું તમને આપું છું કે ભાઈ માનો કે તમારી સ્કૂલ શરૂ છે, ટ્યુશન શરૂ છે, ન હોવી જોઈએ કે તમારે ઘરે બેઠીને દાખલા કરવા જોઈએ, પણ ઘણા બધા સ્કૂલમાં બોલાવે છે, રાઉન્ડ શરૂ હોય, ન દેવા જોઈએ હવે રાઉન્ડ. હવે તમારે દિવસ વાઇઝ આખા સિલેબસ રિવિઝન કરવા જોઈએ. પણ કદાચ તમે જતા હો સ્કૂલ, ટ્યુશન તો કોમેન્ટ કરજો. આપણે એવું સમજીએ કે તમારે કે 6 કલાક છે, 10 કલાક તમે મહેનત કરતો હોય તો બહુ સારું, પણ એટલીસ્ટ 6 કલાક તો નાખી દો તોય થવી જોઈએ. તો હવે આ જે ચેપ્ટર નંબર 1 છે એને 2 કલાકમાં તમારે ફિનિશ કરવાનું છે અને 22 દાખલા તમારે કરવાના છે. બરાબર ને? બેઠા દાખલા છે. એના પછી તમારે કરવાનું ચેપ્ટર નંબર 4 હે ને? ચેપ્ટર નંબર 4 માંથી તમારે 6 દાખલા કરવાના છે. 3 દાખલા ત્યાગના અને 3 દાખલા લાભના છે. ત્યાગનું સૂત્ર તો કે જૂનું -9, લાભનું સૂત્ર કે નવું - જૂનું. 6 દાખલા કરી નાખશો. આમાંથી એક દાખલો બેઠો એક્ઝામની અંદર પૂછાઈ જશે ને? તો 2 કલાક બીજી આની થઈ ગઈ. તો હવે તમારી થઈ ગઈ 4 કલાક. અને પછી હજી એક ચેપ્ટર કરવાનું છે પહેલા ભાગમાંથી, ચેપ્ટર નંબર 7. અને આ જે છે ચેપ્ટર નંબર 7 એની અંદર દીકરાઓ તમને જે છે એ આની અંદર કેટલી 11 આમનો છે. બરાબર? આમાંથી 2 દાખલા આપણને એક્ઝામની અંદર પૂછાય છે. 3 ને 3 6 માર્ક્સ એના થાય. એટલે 2 કલાક તમે એને આપો એટલે ટોટલ તમારે કેટલા માર્ક્સનું થઈ ગયું? 3 માર્ક્સનો દાખલો. આ ચોથા ચેપ્ટરમાંથી એક દાખલો, એ 3 ને 3 6 અને 2 દાખલા આવડા એટલે 6 ને 6 12. એટલે તમારે સેક્શન સી જે છે ને એનો વહીવટ પતી ગયો. વિભાગ સી નો વહીવટ પતી ગયો, કારણ કે વિભાગ સી તમે એક જ દિવસમાં પૂરો કરી નાખ્યો. 12 દાખલા તમારા 12 માર્ક્સ થઈ ગયા અને 4 દાખલા થઈ ગયા. બરાબર? તમને વિભાગ સીમાં 6 દાખલા આપ્યા હોય, કોઈ પણ 4 કરવાના હોય છે. હજી 2 દાખલા હોય છે, એ ડિબેન્ચરના હોય છે. ડિબેન્ચરે કરી લેવાનું, કંઈ મૂકવાનું નહીં. ડિબેન્ચરની અંદર હું તમને આપવાનો છું કે ભાઈ આ મોસ્ટ આઈએમપી દાખલા છે, 8 દાખલા આપવું હોય કરી નાખો. એમાંથી 2 દાખલા બેઠા હોય, પછી તમારો શું વાંધો છે? સમજાણું કે તમારે ચિંતા નહીં કરવાની, તમારો ભાઈ બેઠો છે, મોજ કરો, મહેનત કરવાની, ચિંતા નથી કરવાની. બરાબર? ઓકે, એ હું તમને કહીશ. કરવાનું બધું. પછી પેપરમાં જોયું કે ભાઈ આપણને વિસર્જનનો દાખલો અઘરો પડે છે તો ડિબેન્ચર કરી નાખવાનું, ડિબેન્ચરનો અઘરો પડે તો વિસર્જન કરી નાખવાનું. આપણે તો 2 કર્યું હોય એટલે લોચો પડે નહીં. બરાબર? કયું ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાનું છે હું તમને કહી દઈશ. પહેલા ભાગમાંથી એક ચેપ્ટર તમારે કરવાનું જ નથી, બીજા ભાગમાંથી એક ચેપ્ટર તમારે કરવાનું જ નથી. કયું નથી કરવાનું એની ચર્ચા હું તમને કહી દઈશ. ચિંતા ન કરો, હું છું ને, મોજ કરો. વિડીયો છેલ્લે સુધી જોજો, ઘણો ફાયદો થશે. ડે 1. હવે પછી દિવસ 2. ડે 2 ની અંદર મારા મિત્રો હવે તમારે શું કરવાનું છે? ડે 2માં અગર આપણે સેક્શન વાઇઝ જઈએ તો વિભાગ સી પછી આવશે વિભાગ ડી. હે ને? વિભાગ ડી. ઓકે, વિભાગ ડી તમારે પૂરો કરવાનો છે બીજા દિવસે. ઓકે, એમાં શું હોય? એક તો બહુ ઇઝી છે. પાર્ટ 1 નું જે છે એ ચેપ્ટર નંબર હોય છે શું કહેવાય કે 3 પાઘડી. 4 માર્ક્સના 2 દાખલા પૂછાય. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. પાઘડી બહુ ઇઝી છે, સાવ એટલે સાવ ઇઝી છે ને. આ પાઘડી કરી નાખો એટલે મોજે દરિયા, મોજે મોજ. બરાબર? પાઘડી 3 રીત છે ટોટલ. હવે એને આમ તો 5 રીત છે. એક તો સરેરાશ, ભારિત સરેરાશ, અધિક નફોની મૂડીકૃત પદ્ધતિ અને મૂડીકૃત પદ્ધતિ. આ 5 રીત છે. આમાંથી એક્ઝામમાં શું પૂછાય છે 4 માર્ક્સમાં અત્યાર સુધી જે બોર્ડની પેટર્ન છે એની અંદર 3 રીત જે છે ને, અધિક નફો પછી મૂડીકૃત પદ્ધતિ, અધિક નફો મૂડીકૃત પદ્ધતિ, આ 3માંથી એક હોય અને ભારિત સરેરાશની રીતે પાઘડી ગોતવાનો એક દાખલો હોય.
એટલે ટૂંકમાં છે તો 5 જ રીત, 5 રીતના એક દાખલા કરી નાખો તો 5 દાખલા થાય, 2 કરો તો 10 દાખલા થાય. વાર્તા પૂરી થાય 10 દાખલા કરતા વાર શું લાગે? લાગે 2 કલાક લાગે. મેક્સિમમ કલાકમાં પૂરું થઈ જાય, પણ મેક્સિમમ 2 કલાક લાગે. એટલે 2 કલાક તમારા થઈ ગયા આના, એટલે 2H લખો છો. ડન છે? ઓકે, એટલે તમારા 8 માર્ક્સ કવર થઈ ગયા. વિભાગ ડી પણ તમારે જે છે એ 12 માર્ક્સનો પૂછાય છે. હવે બાકી કયો દાખલો હોય છે? તો હવે હોય છે પાર્ટ 2 માંથી હોય છે. પાર્ટ 2 યલો કલરમાં આપણે કરીએ. પાર્ટ 2 એમાં ચેપ્ટર નંબર શું કહેવાય કે પહેલું શેર, બીજું ડિબેન્ચર, ત્રીજું કંપનીના વાર્ષિક હિસાબ, ચોથું તુલનાત્મક પત્રક. આમાંથી એક દાખલો હોય છે. તમને 2 વર્ષ આપ્યા હોય એમાં વધારો ઘટાડો તમારે કહેવાનું છે. અને છઠ્ઠું ચેપ્ટર હોય છે હવે એની અંદર રોકડ પ્રવાહવાળું. હવે એમાં મોટા ભાગે તમને પૂછાય ને તો રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ અથવા તો નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ તમને પૂછાય છે. તો એટલે તમે સમજો કે 6 ચેપ્ટર એટલે 4 દાખલા થઈ ગયા. 4 માંથી કોઈ પણ 3 દાખલા તમારે લખવાના. 4 દાખલા કેમ? 2 દાખલા પાઘડીના, 1 દાખલો ચોથા ચેપ્ટરનો અને 1 દાખલો છઠ્ઠા ચેપ્ટરનો. 1 દાખલો હોય છે 5મા ચેપ્ટરનો હોય તે જેમાં તમારે ગુણોત્તર ગોતવાનું હોય એને કાઢી નાખવાનું. મજા આવતી હોય એ કરે. બાકી મારી જેવા જેટલા વિદ્યાર્થી છે એને ગુણોત્તરનું ચેપ્ટર કરવાનું જ નથી. આ ઓપ્શનમાં નીકળી ગયું, મોટી જબરી ચોકડી, હે ને? તો તમારી આગળ તો હોય તો કેટલા દાખલા રહે? 2 દાખલા પાઘડીના, 1 દાખલો આવડા અને 1 દાખલો આવડા. એટલે 4 માંથી એક્ઝામમાં કોઈ પણ 3 જ લખવાનું છે તમને આવડતા હોય. એકાદા દાખલામાં તમને એમ થાય કે આમાં તો આપણે બકરી ડબ્બામાં પૂરાઈ જાય છે તો એ દાખલો નહીં કરવાનો. રોકડ પ્રવાહનો કરી નાખવાનો. રોકડ પ્રવાહનો ન આવડતો હોય તો આ કરી નાખવાનો. 2 ચેપ્ટર ઇઝી છે, કાંઈ અઘરા નથી. અને તમને અઘરું લાગતું હશે તો હું સોલ્વ કરાવીશ. ચિંતા હું કરો, કોમેન્ટ કરો કયું ચેપ્ટર અઘરું લાગે છે અને રવિવાર લાઈવમાં આવી જાઓ અને હું તમને બધું કરાવી દઈશ. તમારી તૈયારી માટે ભાઈ બેઠા છે, પણ તમારે સાથે સાથે મહેનત કરવી પડશે દીકરાઓ. ડન છે? આની 2 કલાક થઈ. આ જે છે તમારે માત્ર 6 દાખલા કરવાના છે, અથવા તો તમે આખું ચેપ્ટર કરશો ને તો 8 દાખલાથી વધારે નીકળતા નથી, બરાબર? અને આમાં 8 દાખલા નીકળે, પણ તોય મેક્સિમમ તમે સમજો તો 2 કલાક આને પકડી લો ને 2 કલાક આને પકડી લો દીકરાઓ. તમારા બીજા દિવસની અંદર 6 કલાક મહેનત કરવાથી 12 માર્ક્સ બીજા કવર થઈ ગયા. કેવું સારું કહેવાય? ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ના ઘટે. ઓકે, તો તમારો વિભાગ ડી જે છે એની વાત થઈ ગઈ પૂરી, છે ને? હાલો, ક્લિયર છે? ડે 3 ત્રીજા દિવસે કેવી રીતના આપણે મહેનત કરવી એની આપણે ચર્ચા કરશું. પેજ ઘટશે તો હું વચ્ચે એડ કરી દઈશ, પણ એની પહેલાં તમે એક વખત આ જોઈ લો. હજી યાદ દેવડાવું છું, રવિવારે હું આઈએમપી આપવાનું છું અને વાણિજ્યના આઈએમપી જોશી સર આપવાના છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો કે જેથી જગમગો થાય. ઓકે, આ થઈ ગયું ડે 2ની વાત. ડે 3 ત્રીજા દિવસે મજા આવશે. હવે આપણે 8 માર્ક્સના દાખલા તરફ આપણે આગળ વધીએ છીએ. ડે 3 હવે ત્રીજા દિવસે પાર્ટ 1નો દીકરાઓ તમારે છે ને પાર્ટ 1ની અંદરથી 8 માર્ક્સના 2 ચેપ્ટર પૂછાય છે. એક તો પ્રવેશ અને એક નિવૃત્તિ. પ્રવેશમાંથી 2 દાખલા હોય ને એક નિવૃત્તિમાંથી હોય. તો તમારે શું કરવાનું મારા દોસ્તો? તમારે પાર્ટ 1માં 5 મિનિટ હું બોલાવું કે બાજુને એકાદો રૂમ લઈ લો. પાર્ટ 1ની અંદર ચેપ્ટર નંબર તમારે કરવાનું છે 5 અને ચેપ્ટર નંબર 6 કરવાનું નથી. આની માટે મારે દઉં ચોકડી. ચેપ્ટર નંબર 5 માંથી 2 દાખલા હશે પ્રવેશના અને તમારે સવારે એક જ ચેપ્ટર કરવાનું છે 4 કલાક બેઠીને. પહેલા 2 દિવસ તમે 6 કલાક આપો, પણ ત્રીજા દિવસે દીકરાઓ 8 કલાક લઈને બેઠો અને 6 દાખલા તમે કરી નાખો, અથવા તો મેક્સિમમ 8 દાખલા કરી નાખો એટલે પ્રવેશ પૂરું થઈ જાય દીકરાઓ. 8 દાખલા કરી નાખ્યા એટલે જગમગો. કયા 8 દાખલા? આઈએમપી જોતા હોય તો મને કોમેન્ટમાં કહેજો. 8 દાખલા તમને આઈએમપી આપી દઈશ ને 8 દાખલામાંથી બેઠો દાખલો એક્ઝામમાં તમને પૂછાશે. ડન છે? એ હું આપીશ, પણ તમારું કોમેન્ટ સરસ મજાની હશે. રવિવાર તમે આવેલા છો તેમાં હું આઈએમપી આપવાનો છું, તો રવિવાર લાઈવમાં આવી જજો અને કોમેન્ટ કરી નાખો સાહેબ અમને જોવે છે, અમે એક્સાઇટેડ છીએ, તો મજો પડી જાય. ડન છે? તો આ જે છે ને 5મું ચેપ્ટર મારા દોસ્તો, આ જે છે એ તમારે કરવાનું છે સવારથી લઈને બપોર સુધીમાં 4 કલાકમાં. ઓકે, હવે સ્કૂલ જાઓ છો તો કેટલું વહેલા જાગવાનું, અથવા સ્કૂલ સવાર જાઓ છો તો બપોરે કરવાનું, સાંજે કરવાનું, કારણ કે તમારે 2 ચેપ્ટર આ દિવસે ઉડાડવાના છે, બરાબર? એટલે આ થઈ ગયું તમારું 5મું ચેપ્ટર પ્રવેશ. 2 દાખલા તમને એમાંથી પૂછાશે, 16 માર્ક્સ તમારા કવર થશે. અને પછી પાર્ટ 2ની અંદર દીકરાઓ, પાર્ટ 2ની અંદર P2 એમાં કરવાનું ચેપ્ટર નંબર 1 શેર. આમાંથી પણ તમને એક્ઝામમાં 2 દાખલા પૂછાશે. 10 દાખલા કરી નાખો એટલે 10 દાખલામાંથી બેઠા કોઈ પણ 2 દાખલા એક્ઝામની અંદર હોય ને 10 દાખલા કરી નાખ્યા, કદાચ એ બેઠો ન હોય તો એ આવડે જ તે, કારણ કે આમ નોંધ તો હરકી જ હોય, ખાલી રકમ બદલાય, એમાં બાકી શું બદલાય? કાંઈ ન બદલાય દીકરાઓ. એટલે કાંઈ અઘરું નથી, હે ને? 10 દાખલા તો બહુ થઈ ગયા ભાઈ. કયા કરવાના ભાઈ શીખવાડશે, ચિંતા नको કરો. હમ હે ફિર ક્યાં ગમ હે. બરાબર છે દીકરા? ઓકે, ડન છે. ઓકે, તો આ તમારે કરવાના છે 10 દાખલા, 8 દાખલા, 18 દાખલા કરવાના છે. 8 કલાક તમારે બેઠવાનું છે. 8 કલાક
આ દિવસે તમારે 8 કલાક બેઠવાનું છે. ઓકે, કેટલા માર્ક્સ કવર થશે? 24 માર્ક્સ કવર થશે. નહીં 8 માર્ક્સના 2 દાખલા અને 1 દાખલો. હા જો હવે અહીંયા ધ્યાન રાખો, મજા આવશે, મજો પડી જશે. જો આમાંથી તમને 2 દાખલા પૂછાશે, આમાંથી 2 દાખલા પૂછાશે, ટોટલ દાખલા થયા 4, પણ તમારે બોર્ડમાં લખવાના કોઈ પણ 3 જ દાખલા. કેવું સારું કહેવાય. 8 તરીને 24 માર્ક્સ તમારા એક દિવસની અંદર કવર થઈ જશે. બરાબર. અને વિભાગ ડી જે છે એ આખો પૂરો, વિભાગ ઈ આખો પૂરો થઈ જશે. ત્રીજા દિવસે કયો વિભાગ થશે? વિભાગ ઈ. બરાબર ને, ચેપ્ટર વાઇઝ પણ જઈએ છીએ અને સેક્શન વાઇઝ પણ જઈએ છીએ. વિભાગ ઈ જે છે આપણો પૂરો થઈ જશે ચોથા દિવસે. ડન છે? ક્લિયર થઈ ગયું? ઓકે, હાલો આગળ વ્યા જઈએ. આ પૂરું થઈ ગયું. ડે 3. હવે દિવસ નંબર 4. હું લાઈન દોર નાખું સરસ મજાની. હાલો ભાઈ આવી જા લાઈન. પીપી લા ભાઈ લાઈન આવની. તાર મમ્મીને હમશે ન આવતો. આવી હાલ ટમ ટોમ. ઓકે, હવે દિવસ નંબર 4 એટલે તમારું અકાઉન્ટ પૂરું થઈ જશે. દિવસ નંબર 4. 4 દિવસમાં અકાઉન્ટ પૂરું થયું. 4 દિવસમાં જો પૂરું. હવે શું કરવાનું ભાઈ? હવે તમારા લોકોને પાર્ટ 1 નું એ ભાઈ લખાની ને લખાતું. હાલો પાર્ટ 1 નું ચેપ્ટર 1 અને આ સવારથી લઈને સાંજ સુધી કરવાનું છે. પછી આપણે બીજી વાત કરીએ. 11 માર્ક્સનો એક દાખલો પૂછાશે, એમાં કોઈ ઓપ્શન નથી. સાહેબ કયા દાખલા કરવા? તો 5 હવાલાવાળા કે 6 હવાલા વાર્ષિક હિસાબના દાખલા તમે કરી નાખો. પાર્ટ 1 ચેપ્ટર 1 માંથી, ચેપ્ટર 1 નહીં હો, ચેપ્ટર 2 પાર્ટ 1 ચેપ્ટર 2. 5 હવાલાવાળા કે 6 હવાલાવાળા વાર્ષિક હિસાબના તમે દાખલા કરી નાખો એટલે 7મો હવાલો જે દાખલાની અંદર દેખાય એ દાખલો અડવાનો નહીં. કયો દાખલો અડવાનો? ખાલી 5 હવાલા હોય કે 6 હવાલા હોય, કયા આઈએમપી દાખલા છે હું તમને આપવાનો છું. નામ બદલાશે, રકમ બી નહીં બદલાય. નામ બદલાશે, રકમ પણ નહીં બદલાય. એટલે તમારે શું કરવાનું છે? રવિવારના લાઈવ લેક્ચરની અંદર આવવાનું છે. હું આઈએમપી દાખલા આપવાનું છું. સ્ક્રીનશોટ પાડી લેજો અને બધા સ્ક્રીનશોટ તમને હેલ્પફુલ થશે, મદદરૂપ થશે અને એમાંથી બેઠા તમને પૂછાશે. કંઈ ડાઉટ હશે તો ભાઈ સોલ્વ કરાવશે. ડન છે? ઓકે, હાલ પાર્ટ 1 ચેપ્ટર નંબર 2. પછી પાર્ટ 2 આપણે આગળ જઈએ. પીપી. ઓકે, અને હું તમને લોકોને સરસ મજાનો રસ્તો આપીશ. મોજ કરો ને, હમ હે ફિર ક્યાં ગમ હે. પાર્ટ 2 ની અંદર ચેપ્ટર નંબર શું કહેવાય કે 3. એમાં તે કંપનીનો વાર્ષિક હિસાબ 11 માર્ક્સનો દાખલો. એમાં ખાલી 6 દાખલા તમારે કરવા છે. 6 દાખલામાંથી કોઈ પણ એક બેઠો દાખલો તમને એક્ઝામમાં પૂછાશે. કયા 6 દાખલા એ રવિવારે હું લાઈવમાં તમને આપીશ, તમારે એ કરવાનું છે. તો બસ આ વિભાગ F થઈ ગયો, તમારો પૂરો થઈ ગયો. બરાબર, વિભાગ F. ઓકે દીકરા, આ સવારથી લઈને બપોર સુધી 4 કલાક આ કરવાનું છે. સેકન્ડ હાફમાં 4 કલાક આ કરો. 2 દિવસ 8-8 કલાક બેઠો, 2 દિવસ 6-6 કલાક બેઠો, એટલે તમારું આખું અકાઉન્ટ પૂરું થઈ ગયું. હવે વાત રહી થિયરી, તો ડે 5 ની અંદર, દિવસ નંબર 5 ની અંદર, દિવસ 5 ની અંદર તમારા લોકોને શું કરવાનું છે? તો કે પહેલા થિયરી કરવાની છે અડધા દિવસમાં, કારણ કે 20 માર્ક્સનો વિભાગ એ છે ને બેટા. તો તમારે શું કરવાનું? હવે આપણી ચોપડીમાં જેટલા પણ MCQ આપ્યા છે બધા આપણે કરી લેવાનું છે. નંબર 1. નંબર 2 સારાંશ કરી લેવાનું છે. નંબર 3 તમારે કે ગાલા હોય કે માર્વેલ હોય એનો સેક્શનને તમારે પૂરો કરવાનો છે. એક દિવસ ખાલી વિભાગ એ કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. કાંઈ એટલે કાંઈ નહીં. અને એક પેપર લખવાનું છે, એક પેપર પ્રેક્ટિસ કરવાનું છે. આમ તો ચોથા દિવસે કરો તો સારું ને, કંઈ વાંધો નહીં. 5મા દિવસે એક પેપર પ્રેક્ટિસ કરો, જે ન આવડતું હોય એ તમને ખ્યાલ આવી જશે. અને પેપર ક્યારે 3 થી 6માં લખો તો બહુ સારું. અને સવારથી લઈને 3 વાગ્યા સુધીમાં 5મા દિવસે વિભાગે આખો પૂરો કરી નાખો. અને સવારથી લઈને 3 વાગ્યા સુધીમાં 3 થી 6 પેપર લખી નાખો, એટલે તમારો જગમગો થઈ જશે. ડન છે? છઠ્ઠા દિવસે બેટા તમારા લોકોને વિભાગ બી કરવાનું છે. આપણી ચોપડીમાં આપણને બીજો પ્રશ્ન જે આપ્યો હોય ને એ કરવાનો. વિભાગ બીમાં પૂછાય. પહેલો પ્રશ્ન વિભાગ એમાં પૂછાય, બીજો પ્રશ્ન આપણી ચોપડીમાં સ્વાધ્યાયમાં જે આપ્યો વિભાગ બીમાં પૂછાય. તમે કરી લો એટલે કામ થઈ જાય. અને તમારે શું કરવાનું છે? ગાલા હોય કે માર્વલ હોય એનો વિભાગ બી કરી નાખવાનો છે. છઠ્ઠા દિવસે પાછા એક પેપરની પ્રેક્ટિસ કરી નાખવાની છે. તો થઈ ગયું આ 6 દિવસ. 6 દિવસની અંદર 2 પેપરની પ્રેક્ટિસ પણ થઈ ગઈ, બધો સિલેબસ પણ પૂરો થઈ ગયો અને થિયરી પણ થઈ ગઈ. જો ધ્યાન રાખીને 6 દિવસ કામ કર્યું તો 100 માંથી 100 માર્ક્સ તમારા પૂરા થઈ ગયા. સમજાઈ ગયું કે નહીં? તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘણું સમજવા મળ્યું હશે. કોઈ પણ અકાઉન્ટ અથવા સ્ટેટમાં ડિફિકલ્ટીઝ હોય, કોઈ પણ ચેપ્ટરમાં ડાઉટ હોય, નીચે કોમેન્ટમાં લખો. લાઈવ લેક્ચર રવિવાર સવાર 9 વાગે શરૂ થઈ જશે, એમાં આવી જાઓ.
ખૂબ ફાયદો થઈ જશે હે ને. તો તમારે લાઈવ આવી જવાનું છે સવાર 9 વાગ્યાથી લઈને બપોર 1 વાગ્યા સુધી. ચેનલ સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો અને ખાસ પેન્ટેડ એપ્લિકેશન તમારા નાના ભાઈઓ બહેનોને કહો ડાઉનલોડ કરી, કારણ કે તમારું માટે તો પૂરું થઈ ગયું, પણ આપણે 9મા ધોરણની અને 11મા ધોરણની બેચ લોન્ચ કરીએ છીએ, જે 10મું અને 12મું ભણાવવાના છીએ, 9મું અને 11મું ફ્રી આપવાના છીએ અત્યારે જે હોય એને. તો એને કહો કે પેન્ટેડ ડાઉનલોડ કરે. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરી દો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.